આણંદમાં અમૂલની સામાન્ય સભા તોફાની બની. સત્તાધીશોએ પ્રતિનિધિઓની રજૂઆત ન સાંભળી. પ્રતિનિધિઓની રજૂઆત ન સાંભળતા હોબાળો. હોદ્દેદારો અને મંડળીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા. અમૂલની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો. ઇરશાદ અમારી સાથે જોડાઈ ગયા છે. ઇરશાદ, કઈ બાબતે આ હોબાળો મચ્યો હતો? જી, જણાવી દઉં કે આજે અમૂલની જે સાધારણ સભા હતી જેમાં ડેરીઓના ચેરમેનો અને પ્રતિનિધિઓ હાજર હતા, ત્યારે તેઓ દ્વારા અમુક રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતોને આજે પ્રતિનિધિ મંડળની રજૂઆતો હતી અને હોદ્દેદારો દ્વારા સાંભળવામાં આવી ન હતી, જેને લઈને આ પ્રતિનિધિઓએ હોબાળો મચાવ્યો હતો. આ સભાખંડમાં જ હોબાળો મચાવતા અફડાતફડી મચી હતી. જો કે આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થયો હતો અને મીડિયા કર્મીઓને બહાર રાખવામાં આવ્યા હતા. તેમજ જે ગેટ છે તેની ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને મીડિયા અંદર ના જઈ શકે તે માટેનો આ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આભાર તમામ વિગતો માટે ઇરશાદ.